મોરવા હડફ તાલુકાના કડાદરા ગામે શ્રી ક્ષત્રિય દરબાર સમાજ કેળવણી મંડળ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો। પંચમહાલ જિલ્લા સહિત તાલુકા મથકો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મોરવા હડફ તાલુકાના કડાદરા ગામે આયોજિત નવરાત્રિ પર્વમાં પણ 10 દિવસ સુધી ગરબા રાસની રમઝટ જામી હતી। ગ્રામજનો દ્વારા માતાજીની આરતી પૂજન કર્યા હતા। દશેરાના પાવન પર્વે સાર્વજનિક ગરબા ગ્રાઉન્ડ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા સામૂહિક રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર ગણાતા નવરાત્રિ પર્વના સમાપન બાદ અસત્ય પર સત્યના વિજય સમા એવા દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લામાં પણ વિવિધ જગ્યાઓ પણ ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ક્ષત્રિય સમાજના અગ્રણીઓ યુવાનો પાઘડીમાં સજ્જ પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં ઉપસ્થિત રહીને શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો। ભૂદેવ દ્વારા શસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરાવ્યું હતું। શસ્ત્ર પૂજનનો મહિમા પણ જણાવવામાં આવ્યો હતો। શસ્ત્ર પૂજન કર્યા બાદ સૌએ એકબીજાને દશેરા પર્વની શુભકામના પાઠવી હતી। ક્ષત્રિય સમાજ એક થઈને સમાજના વિકાસમાં સહભાગી બને તેવો સંદેશો અગ્રણીઓ દ્વારા આપવામાં આવ્યો હતો। આ ક્ષત્રિય સંમેલનમાં શહેરા, મોરવા, હડફ સહિત અન્ય તાલુકાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાઓ, અગ્રણીઓ, મહિલાઓએ પણ હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો।